બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે। અંદાજે 700 જેટલા શિક્ષકો એકજૂટ થઈ રેલી યોજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યા। નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતાં શિક્ષકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે। શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। સાહેબ, બહેનો સિંગલ માતૃશક્તિ નોકરી કરતી હોય ફરજ ઉપર તો પોતે પોતાના પરિવારમાંથી પણ ખર્ચો કાઢીને બચાવીને મંડળીમાં પોતે ધિરાણને થાપણો મૂકતી હોય છે અને જ્યારે પારિવારિક પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગમાં જો બહેનોને લોન પેટે પણ જો મંડળીમાંથી નાણાં ન મળતા હોય તો એ મંડળીમાં ધિરાણ કરેલું શું કામનું? બીજું કે બહેનોને લોન માટે એવું કહેવામાં આવે કે તમે તમારા તાલુકાના ડિરેક્ટર સાથે વાત કરાવો, તો તાલુકાના કોઈ બી સભાસદને કે જિલ્લા મંડળીના કોઈ સભાસદને જાણ જ નથી કે અમારા ડિરેક્ટરો કોણ છે, તો કયા ડિરેક્ટરની બેન ઓળખાણ આપે અને બહેનોને રોતા રોતા મંડળીના પગથિયાં ઉતારવું પડે છે અને બેનનું કામ થતું નથી। એ કાર્યક્રમમાં અમારી માગણી એ જ હતી કે અગાઉ સાધારણ સભા ભરેલી હતી, એમાં 5 જ મિનિટમાં કશું એજન્ડા વંચાણે લીધા વિના એ લોકો ત્યાંથી નાહી ગયા હતા અને એના પછી અમારી માગણી જે હતી 16 મુદ્દાનો એનો કશું એક પણ જવાબ મળ્યો નથી। એના માટે અમે આજે અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે શિક્ષક સભાસદો છે એ અહીંયા ધરણા ઉપર બેઠા છે અને રજિસ્ટ્રારની હાજરીમાં અમારી સાધારણ સભા થાય અને અમારા જે પ્રશ્નો છે એનો ઉકેલ આવે એવી અમારી માગણી છે। અને જો આ માગણી અમારી નહીં સંતોષાય તો અમે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરવા માટે પણ અમારા સભાસદો અને આખા જિલ્લાના શિક્ષકો છે એ તૈયારી છે। અમારી માગણી એ જ છે કે અમારે મંડળી બચાવવાની છે, અમારી મંડળી ગીરવે મૂકેલી છે અને આ હિત છે એ સભાસદોનું હિત સચવાય અને અધિકારીની હાજરીમાં જે સાધારણ સભા થાય અને અમારા પ્રશ્નોનો ઉકેલ આવે એ જ અમારી માગણી છે। સાહેબ, આ મંડળની અંદર જે સાધારણ સભા ભરવાની થતી હોય છે એ 10 વર્ષ સુધી સાધારણ સભા ભરાતી નથી। જ્યારે શિક્ષકો પોતાનો અવાજ ઉપાડે છે, સાધારણ સભા ભરવા માટેનું આહવાન કરે છે, સરકારશ્રીએ નિયત સાધારણ સભા ભરવા માટેની તારીખ આપે છે, એ દિવસે ઘણા બધા શિક્ષકો સાધારણ સભા યોજાશે, શિક્ષકોના પ્રશ્નોની વાચા આપશે, એ સમજીને ડીસા મુકામે રસાણા મુકામે જ્યારે સાહેબ આ સભા ભરાય છે ત્યારે માત્ર ને માત્ર 10 મિનિટની અંદર આ સભા બરખાસ્ત કરી નાખવામાં આવે છે અને શિક્ષકોમાં જે ઉત્સાહ હતો, શિક્ષકોને એવું હતું કે અમારા યોગ્ય હિસાબો મળશે, અમારા યોગ્ય પ્રશ્નોના જવાબ મળશે, એ પ્રશ્નો મળતા નથી, એના જવાબો મળતા નથી અને શિક્ષકોને આવી રીતે હતાશ કરી અને સભા છોડીને જતા રહે છે। અને જે શિક્ષકોની માગણી હતી કે સાધારણ સભા ભરાય અને સાધારણ સભાની અંદર હિસાબો વંચાણે લેવામાં આવે અને જે ખર્ચ કરેલા છે એ પણ એનો જવાબ આપવામાં આવે।